નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર અને એના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલો ક્વેશ્ચન છે, જોડકા જોડવાના છે. તો લીકેજ જે છે એ સ્વયંજનનની અંદર ભાગ ભજવે છે. આરએનએ પોલિમરેજ સાથે જ્યારે રો ફેક્ટર જોડાય ત્યારે એ સમાપ્તિનું સૂચન કરે છે. આરએનએ પોલિમરેજ એ પ્રલંબન સાથે સંકળાયેલું છે અને સિસ્ટોન જે છે એ ડીએનએનો જ એક ભાગ છે. બરાબર, માટે અહીંયા બી જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન લઈશું. આપેલામાંથી કયું સુકોષ કેન્દ્રીયમાં એમઆરએનએ માટે સાચું છે? તો સુકોષ કેન્દ્રીયની અંદર એમઆરએનએ માટે શું સાચું છે જોઈએ તો વિકસિત એમઆરએનએ જે હોય એની અંદર એક્ઝોન જોવા મળે છે પરંતુ ઇન્ટ્રોન્સ જોવા મળતા નથી. તો આપણે જાણીએ છીએ જે એમઆરએનએ છે શરૂઆતની અંદર એચએનઆરએનએ સ્વરૂપે ઓળખાય છે. આ જે એચએનઆરએનએ હોય એની અંદર એક એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ જોવા મળતા હોય છે. આપણે ગ્રીન કલરમાં છે એને આપણે ઇન્ટ્રોન્સ કહીશું અને રેડ કલર છે એને એક્ઝોન કહીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પછી જે પ્રોસેસ થાય છે એને આપણે સ્પ્લાઇસિંગ કહીએ છીએ અને સ્પ્લાઇસિંગની અંદર આ જે ઇન્ટ્રોન્સ છે એ દૂર થઈ જાય છે અને એક્ઝોન જે સક્રિય પાર્ટ છે માત્ર એ જ જોવા મળશે. બરાબર છે. તો આ એક વિકસિત એમઆરએનએ બની જાય છે. એની અંદર કેપિંગ અને ટેલિંગ આ બે ભાગ જોવા મળે છે. 5' છેડો જે હોય ત્યાં કેપિંગની પ્રક્રિયા થાય છે અને 3' છેડાએ ટેઇલિંગની પ્રક્રિયા થાય છે. એના વિશે આપણે આગળના એમસીક્યુમાં પણ ચર્ચા કરેલી છે. તો પહેલું વિધાન જે છે એ સાચું છે, માટે જવાબ પણ એ જ આવશે. હવે બીજા વિધાનો આપણે ચર્ચામાં કરીએ એની. તો એક્ઝોન અને ઇન્ટ્રોન્સ બંને જોવા મળતા નથી. તો તમે જોઈ શકો છો વિકસિત એમઆરએનએમાં એક્ઝોન્સ જોવા મળે છે, માટે આ ખોટું થાય. ઇન્ટ્રોન જોવા મળે પરંતુ એક્ઝોન જોવા મળતું નથી. તો તમે જોઈ શકો ઇન્ટ્રોન તો સ્પ્લાઇસિંગની ક્રિયા દ્વારા દૂર થાય છે. બરાબર, માટે આ વિધાન પણ ખોટું છે ને એક્ઝોન અને ઇન્ટ્રોન્સ બંને જોવા મળે છે તો એવું પણ થતું નથી. માત્ર એક્ઝોન્સ જોડાઈ અને એમઆરએનએ બનતો હોય છે. બરાબર, માટે સાચું વિધાનમાં એ આવશે. પછીનો ક્વેશ્ચન લઈએ મિત્રો. એક લાક્ષણિક ન્યુક્લિયોઝોમમાં એ બરાબર 10 હોય તો તેમાં ગ્વાનિન કેટલા હોય? હવે અહીંયા આપણે જોઈએ એક ન્યુક્લિયોઝોમ હોય તો એક ન્યુક્લિયોઝોમ બરાબર 200 બેઝ પેર થાય. બરાબર છે. હવે અહીંયા આપણને એ આપ્યું છે એ બરાબર 10 છે તો ટી બરાબર પણ કેટલા થશે? 10. એનો મતલબ કે એ ઇઝ ઇક્વલ ટુ ટી અને એ ડબલ બોન્ડ ટી પણ થાય છે એ પણ આપણે જાણીએ છીએ. તો એની કેટલી બેઝ પેર થશે? 10 બેઝ પેર થશે, કેમ કે એ બરાબર 10 અને ટી બરાબર 10 થાય, માટે 10 બેઝ પેર એ અને ટીની થાય. અને કુલ કેટલી બેઝ પેર છે? 200 બેઝ પેર છે. 200માંથી 10 બેઝ પેર જો એ અને ટી એડેનિન અને થાઇમિનની હોય, બરાબર, તો બાકીની જે સાઇટોસિન સાથે ટ્રિપલ બોન્ડથી ગ્વાનિન જોડાય છે એની બેઝ પેરની સંખ્યા કેટલી હશે? 190 બેઝ પેર તે થશે. માટે આપણો અહીંયા જવાબ જે છે સી આવે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈશું. લ્યુસીન માટે કયા જનીન સંકેતો સાચા છે? તો લ્યુસીન માટે આપણે જે છે એ 6 જનીન સંકેતો હોય. યુથી શરૂ થતા 2 અને CUથી શરૂ થતા 4. હવે CUથી શરૂ થતા 4 તો ક્લિયર થઈ જાય. કેમ કે અહીંયા યુ, સી, એ અને જી મૂકીએ એટલે આ 4 લ્યુસીન માટેના થઈ જશે. હવે યુથી શરૂ થતા જે 2 આગળના છે એ કોના માટેના છે? ફિનાઇલ એલેનિન માટેના છે. એટલે યુ, સી, એ અને જી માટે તમે જોઈ શકો આ 2 જે છે આ 2 છે એ ફિનાઇલ એલેનિન માટેના છે. આ લ્યુસીન માટેનું છે અને આ 4 પણ લ્યુસીન માટેના છે. બરાબર, તો આમાંથી આપણે હવે જોઈ લઈએ કે કયા કયા આવશે. તો યુથી શરૂ થતા અને CUથી શરૂ થતા, જે CU અને CU, તો તમે જોઈ શકો CUG, CUA અને CUC આ આપણે અહીંયા સેટ થાય છે, માટે અહીંયા જવાબ જે છે એ સી આવે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈશું. 2 ન્યુક્લિયોટાઇડ
પછીનો ક્વેશ્ચન લઈશું, સમાપ્તિ સંકેત કયો છે? તો 3 સમાપ્તિ સંકેતો આપણે યાદ રાખવાના છે. એક તો UAA, UAG અને ત્રીજો છે UGA. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણો UAG સેટ થાય છે, બરાબર. પછીનો ક્વેશ્ચન આપણે લઈશું. હવે આમાં એક બીજી બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું. AUG જે છે એ 2 કાર્યો કરે છે. AUG એક જ એમિનો એસિડનું સંકેતન કરે છે, એ છે મિથિયોનિન. અને એની સાથે એક બીજું મહત્ત્વપૂર્ણ આપણને સંકેત જોઈ શકીએ છીએ UGG, જે પણ એક જ એમિનો એસિડનું સંકેતન કરે છે, જેનું નામ છે ટ્રિપ્ટોફેન, બરાબર. એટલે આ બંને એક એમિનો એસિડવાળા બંને સંકેત આપણે ખાસ યાદ રાખવાના. એ જ રીતે ચલો યાદ રહી જશે, પણ UGG પણ આપણે સાથે યાદ રાખવાનું છે, જે ટ્રિપ્ટોફેનનું સંકેતન કરે છે. અને ટ્રિપ્ટોફેન માટે જેમ મિથિયોનિન માટે એક જ જનીન સંકેત છે, એમ ટ્રિપ્ટોફેન માટે પણ એક જ જનીન સંકેત છે, UGG. ઓકે, તો આના ઉપરથી આપણને બીજા 2 MCQનો બેનિફિટ થાય છે, બરાબર. પછીનો ક્વેશ્ચન લઈશું, સ્વયંજનન તેનામાં થાય છે. તો ઉત્સેચક, પ્રોટીન કે લિપિડ જે છે એ ત્રણેયમાં સ્વયંજનન થશે નહીં. DNA પોતે જ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન પામી શકે છે, માટે અહીંયા જવાબ એ આવશે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ તો એવરી, મેકકાર્ટી અને મેકલિયોડ એ એમના પ્રયોગમાં ખાલી જગ્યા ઉત્સેચકોનો ઉપયોગ કર્યો હતો. તો એવરી, મેકકાર્ટી અને મેકલિયોડે જે પ્રયોગ કર્યો એની પહેલાં જ્યારે રૂપાંતરિત સિદ્ધાંતની વાત હતી, ગ્રિફિથે જે પ્રયોગ કર્યો, બરાબર છે. અને એ વખતે એવું પણ માનવામાં આવતું હતું કે આનુવંશિક દ્રવ્ય એ પ્રોટીન હોઈ શકે, બરાબર છે. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ એક તો પ્રોટીન, પછી DNA અને RNA એ 3નો સહારો લીધો અને નક્કી કર્યું કે ભાઈ આ 3માંથી કોઈ એક દ્રવ્ય પ્રોટીન એટલે કે કોઈ એક આનુવંશિક દ્રવ્ય હોઈ શકે છે. તો એમણે શું કર્યું? તો નોર્મલી શું થાય છે, જ્યારે જે S બેક્ટેરિયા છે એ Rમાં પરિવર્તિત થાય છે, એ આપણે જાણીએ છીએ. ગ્રિફિથના પ્રયોગમાં આપણે જોયું કે જે સ્મૂથ સ્ટ્રેઇન ધરાવતા બેક્ટેરિયા છે એ રફ સ્ટ્રેઇન ધરાવતા બેક્ટેરિયામાં, એટલે કે આ બિનઝેરીવાળા બેક્ટેરિયા ઝેરી બેક્ટેરિયામાં ફેરવાય છે, બરાબર. તો હવે એમને શું કર્યું? તો પહેલાં એમને પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક જે છે પ્રોટીએઝ દાખલ કર્યો. પ્રોટીએઝ દાખલ કરવાથી શું થશે? તો પ્રોટીન જે છે એ તૂટી જાય છે, પ્રોટીનનું પાચન થઈ જાય છે. હવે પ્રોટીએઝ દાખલ કરવાથી પણ આ જે સ્મૂથ સ્ટ્રેઇન ધરાવતા બેક્ટેરિયા R સ્ટ્રેઇન ધરાવતા બેક્ટેરિયામાં રૂપાંતરિત થાય છે. એનો મતલબ તો એવો થાય કે પ્રોટીન એ આનુવંશિક દ્રવ્ય નથી. પછી RNA માટે RNase ઉત્સેચકનો ઉપયોગ કર્યો અને RNaseને જ્યારે દાખલ કર્યું તો પણ આ S સ્ટ્રેઇનમાંથી R સ્ટ્રેઇન ધરાવતા બેક્ટેરિયા બન્યા. એનો મતલબ એવો પણ થાય કે RNA પણ આનુવંશિક દ્રવ્ય નથી. પણ જ્યારે એમને DNase દાખલ કર્યું અને DNase દાખલ કરવાથી શું થાય છે? DNAનું પાચન થઈ જાય છે. હવે DNAનું પાચન થાય ત્યારે આ S સ્ટ્રેઇન ધરાવતા બેક્ટેરિયા R સ્ટ્રેઇન ધરાવતા બેક્ટેરિયામાં રૂપાંતરણ પામ્યા નહીં, બરાબર. એનો મતલબ સીધો જ થાય છે કે DNA જે છે એ DNA જ આ S સ્ટ્રેઇનને R સ્ટ્રેઇનમાં ફેરવવા માટે જવાબદાર છે અને DNA જ આનુવંશિક દ્રવ્ય છે, એવું સ્પષ્ટ રીતે સાબિત થયું, બરાબર. તો અહીંયા આપણો જવાબ જે છે પ્રોટીએઝ, RNase અને DNase એવો આવશે. પ્રોટીનનું પાચન કરતાં પ્રોટીએજીસ, RNAનું પાચન કરતાં RNases અને DNAનું પાચન કરતાં DNases ઉત્સેચકનો આ રીતે ઉપયોગ એને કર્યો અને આ રીતે એમને પ્રયોગ પણ કરેલો છે. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈશું. ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ એક્સરે વિવર્તન ડેટા આપ્યું હતું. હવે આ જે ડેટા છે એ મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકો એક્સરે વિવર્તનની માહિતી આપી.
અને આના આધારે જ 1953ની અંદર જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક જે છે, આ બંને વૈજ્ઞાનિકો વોટસન અને ક્રિક એને ડીએનએની સંરચનાનું જે બેવડી કુંતલમય રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું હતું. બરાબર. એ કોના આધારે કર્યું હતું? આ બંને મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન્ડ ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકોએ એક્સ-રે વિવર્તનની માહિતી આપી અને એના આધારે વોટસન અને ક્રિકે ડીએનએની બેવડી સંરચનાનું મોડેલ રજૂ કર્યું હતું. બરાબર છે. પછીનો ક્વેશ્ચન લઈશું. લેક ઓપેરોનમાં વાય જનીનની અભિવ્યક્તિ કઈ છે? હવે જે લેક ઓપેરોન છે એની અંદર 3 જનીનો છે. એક તો ઝેડ છે, એક વાય છે અને એક એ છે. હવે જે ઝેડ જનીન છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝનું સંકેતન કરે છે. બરાબર. આ ઝેડ જનીન કરે છે. વાય જે છે એ પરમિએઝનું સંકેતન કરે છે અને એ જે છે એ ટ્રાન્સ એસિટાઇલેઝનું સંકેતન કરે છે. તો મિત્રો તમને જવાબ સીધો મળી જાય છે. અહીંયા જવાબ આવશે બી, પરમિએઝ. ઓકે. પછીનો ક્વેશ્ચન લઈશું આપણે. કયા સ્તરે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ ન થતું હોય? તો અહીંયા જનીન અભિવ્યક્તિનું નિયમન મુખ્યત્વે 4 સ્તરે થાય છે. કયા કયા 4 સ્તર છે એ જરા પહેલાં આપણે જોઈ લઈએ. પહેલું થશે પ્રત્યાંકન સ્તરે. બરાબર છે. એટલે કે અહીંયા પ્રત્યાંકન સ્તરે પહેલું નિયમન થાય છે. પ્રત્યાંકન સ્તરે. બરાબર છે. અથવા તો આપણે એમ કહી શકીએ ફોર્મેશન ઓફ પ્રાઇમરી ટ્રાન્સક્રિપ્ટ, એટલે કે પ્રાથમિક પ્રત્યાંકન અનુલેખનું નિર્માણ, એવું પણ કહી શકાય. બીજું જે છે પ્રક્રિયા સ્તરે, પ્રોસેસિંગ લેવલ. બીજું શું થાય છે? પ્રક્રિયા સ્તરે. એનું ગુજરાતી આપણે અહીંયા બાજુમાં લખીએ છીએ એટલે સરળતા રહેશે. અથવા તો એને રિપલ્સિંગ નિયમન પણ કહેવાય છે. ત્રીજું છે એમઆરએનએનું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થળાંતરણ. જે એમઆરએનએ છે એનું કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં સ્થળાંતરણ એમ પણ કહી શકાય. અને ટ્રાન્સલેશન લેવલ એટલે કે ચોથું લેવલ છે ભાષાંતર સ્તરે. બરાબર. આ 4 સ્તરે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ થાય છે. એનો મતલબ કે જે રેપ્લિકેશન લેવલ છે સ્વયં જનન સ્તરે એનું નિયમન થતું નથી. માટે જવાબ આવશે ડી. ઓકે. પછીનો ક્વેશ્ચન લઈશું. ન્યુક્લિયોઇડ તેમાં હાજર હોય છે. તો ન્યુક્લિયોઇડ જે છે એ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોઇડ જોવા મળે છે, જેમાં ડીએનએ ઋણ વિભારિત છે અને એની ફરતી ધન વિભારિત પ્રોટીન જોડાય છે અને એક જગ્યાએ સ્થાપિત થાય છે, જેને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. જ્યારે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ હોય એની અંદર જે છે એ ન્યુક્લિક એસિડ છે, આપણે એમ કહી શકીએ. બરાબર. ન્યુક્લિયો પ્રોટીન એમ પણ કહી શકાય. બરાબર છે. તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ન્યુક્લિયોઇડ જોવા મળશે. માટે જવાબ અહીંયા સી આવશે. પછીનો ક્વેશ્ચન લઈશું. ખાલી જગ્યા એ ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે. હવે જો આપણી પાસે જે નાઇટ્રોજન બેઝ છે 5 બે પ્યુરિન પ્રકારના છે, કે એડેનિન અને બીજું ગ્વાનિન છે. બરાબર. બાકીના 3 જે છે પિરિમિડિન પ્રકારના છે, જેમ કે એની અંદર સાયટોસિન છે, થાઇમિન છે અને યુરેસિલ છે. બરાબર છે. હવે આ એડેનિન, ગ્વાનિન અને સાયટોસિન આ 3 એવા છે જે ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળશે. બરાબર. ઓકે. આ 3 તો ફરજિયાત ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે. એટલે પહેલું અહીંયા યુરેસિલવાળું તો આવશે જ નહીં. સાયટોસિન અને ગ્વાનિન. તો અહીંયા તમે જુઓ આ 3માંથી સાયટોસિન પણ ડીએનએ અને આરએનએ બંનેમાં છે અને ગ્વાનિન પણ ડીએનએ આરએનએ બંનેમાં છે. એટલે આ 3માંથી કોઈ એક વિકલ્પ થશે. હવે પાછળનું જે વાક્ય છે એ આપણને જવાબ અપાવશે કે જ્યારે ખાલી જગ્યાએ માત્ર ડીએનએમાં જ જોવા મળે. તો તમે જુઓ ડીએનએમાં શું હોય? થાઇમિન એ ડીએનએમાં હોય અને યુરેસિલ જે છે એ કોનામાં જોવા મળે? આરએનએમાં જોવા મળે. એટલે સીધી વસ્તુ છે, જેની પાછળ થાઇમિન લખ્યું છે એ આપણો જવાબ થશે. તો આ થાઇમિન જે છે ડીએનએમાં જોવા મળે છે. ઓકે. તો આ વસ્તુ અહીંયા ક્લિયર થઈ ગઈ અને આપણો જે જવાબ છે અહીંયા સી થશે. પછીનો ક્વેશ્ચન લઈશું. હવે વધુ બેઝિક એમિનો એસિડ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હિસ્ટોનમાં જોવા મળે છે.
તો હિસ્ટોનની અંદર લાયસિન અને આર્જિનિન જે એમિનો એસિડ છે એ આવેલા હોય છે, જે કેવા હોય છે? આલ્કલીય હોય છે, બરાબર છે, બેઝિક હોય છે એમ. ઓકે, આમ બંને એમિનો એસિડ્સની જે સાઇડ ચેન છે એ કેવી છે? ધન વીજભારિત હોય છે, અને પરિણામે હિસ્ટોન પોતે ધન વીજભારિત હોય છે, અને ડીએનએ જે છે ફોસ્ફેટ સમૂહને કારણે ઋણ વીજભારિત હોય છે. પરિણામે શું થાય કે જે ન્યુક્લિયોઝોમની અંદર હિસ્ટોન ઓક્ટામર છે એની ફરતે આ હિસ્ટોન ઓક્ટામર ધન વિદ્યુત ભારિત છે, અને એની ફરતે જે ડીએનએ ઋણ વીજભારિત છે એ આ રીતે ગોઠવાય છે, જેને આપણે ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. પછીનો ક્વેશ્ચન લઈશું. યુ કોના માટે સંકેત કરે છે? તો આ પહેલો જ સંકેત જે છે, પહેલાં બે સંકેતો યુથી શરૂ થતા બે સંકેતો, જેમાં યુ અને યુજી જે ફિનાઇલ એલેનિન માટેના સંકેતન કરે છે, બરાબર છે. માટે અહીંયા સી જવાબ આવશે. મિથિયોનિન માટે એક જ જનીન સંકેત છે, જે છે AUG. ઓકે, અને અહીંયા જે ચોથો વિકલ્પ આપ્યો છે ને ગ્લાયસિનના માટે છેલ્લા ચારે ચાર જે સંકેતો છે એ ગ્લાયસિનના છે, જેની શરૂઆત જીથી થાય છે, બરાબર. ગ્લાયસિન માટે શરૂઆત ક્યાંથી થાય? જી, બરાબર. UGA અને C મૂકી દો એટલે આ ચારે ચાર સંકેત ગ્લાયસિન માટેના થશે, બરાબર છે. જીથી શરૂઆત થાય છે, અને પછી UCA અને G મૂકી દઈએ એટલે આપણું કામ આસાન થઈ જાય. તો આ પણ તમને MCQમાં ઉપયોગી થશે. લ્યુસિન વિશે આપણે આગળ શીખવાડ્યું હતું એના 6 જે સંકેતો છે એના વિશે. અને બીજી એક બાબત આપણે લઈએ તો આઇસોલ્યુશનવાળું પણ તમને સમજાવી દઉં. તમે જોઈ શકો છો કે જે મિથિયોનિન છે એની ઉપરના ત્રણ જે છે આઇસોલ્યુશન માટેના છે, એટલે કે AUથી શરૂઆત થતા હોય એવા 4 જનીનો સંકેતો હોય છે. એમાં આપણે U, C, A અને G. તો આ જે AUG છે એ મિથિયોનિન માટે છે, બાકીના ઉપરના ત્રણ જે છે એ આઇસોલ્યુસિન માટેના છે. તો આ પણ આપણને ઉપયોગી થશે આઇસોલ્યુસિન માટે, બરાબર. તો આ પણ MCQ માટે બહુ મહત્ત્વનું છે, જરા બરાબર રીતે જોઈ લેજો. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈશું. સુકોષ કેન્દ્રીય સજીવોમાં પ્રોટીન સંશ્લેષણમાં જે પ્રારંભિક tRNA છે એ કયો અણુ ધરાવે છે? તો આપણે આદિકોષ કેન્દ્રની અંદર મિથિયોનિન હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રની અંદર ફોર્માઇલ મિથિયોનિન જોવા મળે છે, બરાબર. માટે સી જવાબ આવે છે. ઓકે, પછીનો આપણે ક્વેશ્ચન લઈશું કે યોગ્ય જોડકા જોડવાના છે. તો અહીંયા તમને ઉપયોગી થશે. તમે જો AUG જે છે મિથિયોનિન માટે છે, એટલે એમાં 2 આવશે. તો અહીંયા ચાન્સીસ આપણી પાસે 2 રહે છે, એક B અને Dનો. પછી UAA. હવે તમે જુઓ UAAની આપણે વાત કરીશું, જે સ્ટોપ સંકેત છે, તો સમાપ્તિ સંકેતમાં આવશે, એટલે કે 4 નંબર. તો અહીંયા આપણને જવાબ ક્લિયર થઈ જશે. યુ અત્યારે આપણે વાત કરી જે છે એ ફિનાઇલ એલેનિન માટેની છે, અને UGG જે એકમાત્ર સંકેત છે ટ્રિપ્ટોફેન માટેનો, બરાબર. માટે બી જવાબ આવશે. તો તમે જોઈ શકો છો આપણે જે આગળના MCQમાં ચર્ચા કરી એ અહીંયા ઉપયોગી થાય એમ છે. UGG જે એકમાત્ર સંકેત છે ટ્રિપ્ટોફેન માટેનો, ટ્રિપ્ટોફેન માટે એક જ જનીન સંકેત છે UGG, બરાબર. પહેલો સંકેત UUU એ પણ જે છે ફિનાઇલ એલેનિન માટેનો છે. UAA તો 3 સંકેતો આપણે ફરીથી યાદ કરી લઈએ. UAG અને UGA એ સમાપ્તિ સંકેતો છે, બરાબર. માટે અહીંયા બી જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન લઈશું. નીચેની આકૃતિમાં X અને Yને ઓળખવાના છે. હવે તમે જોશો તો આ જે છે સેન્ટ્રલ ડોગમાં અથવા તો પ્રસ્થાપિત પ્રણાલીની આકૃતિ આપણને આપી છે. તો DNAમાંથી DNAની બનવાની જે ક્રિયા છે એને આપણે સ્વયંજનન કહીશું. એટલે Xની જગ્યાએ સ્વયંજનન આવશે, એટલે એક આ છે, બરાબર. હવે ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન થાય, અથવા તો એને આપણે અનુલેખન તરીકે પણ ઓળખીએ છીએ. આ બંને શબ્દો પણ તમારે ખાસ યાદ રાખવાના છે. mRNA બને છે, પછી ટ્રાન્સલેશન એટલે જે ભાષાંતર થાય એને અંતે શું બનશે? પ્રોટીન બને છે. માટે આપણો જવાબ જે છે એ આવે છે. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈશું. આપેલામાંથી કયું વિધાન DNA માટે સાચું નથી? તો પહેલું છે DNAનો મુખ્ય જે આધાર સ્તંભ છે એ શર્કરા ફોસ્ફેટ છે. તો આ સાચું છે, બરાબર. મુખ્ય આધાર શું બનશે? શર્કરા અને ફોસ્ફેટ, બરાબર છે.
જ્યારે જે નાઇટ્રોજન બેઝ છે અંદરની તરફ ઉપસી આવેલા હોય છે. તો આ સાચું છે. બીજું, બંને શૃંખલાના નાઇટ્રોજન બેઝ સામસામે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. આપણે જાણીએ છીએ કે એડેનિન જે છે 2 હાઇડ્રોજન બંધથી થાઇમિન સાથે જોડાય છે અને ગ્વાનિન છે એ 3 હાઇડ્રોજન બંધથી સાઇટોસિન સાથે જોડાય છે. માટે આ પણ સાચું છે. દરેક કુંતલમાં લગભગ 11 બેઝ પેર હોય, પણ એવું નથી. દરેક કુંતલની અંદર 10 બેઝ પેર હોય છે, 10 બેઝ પેર. ઓકે, માટે આ જે વિધાન છે એ સાચું નથી એમ કહી શકાય. બરાબર. 2 શૃંખલા જમણી બાજુએ વળેલી હોય તો આ સાચું છે. બરાબર. બંને શૃંખલાઓ જમણેલી કુંતલી પામેલું હોય છે એમ કહી શકાય. બરાબર. હવે એક બીજી બાબત આની સાથે જોડાયેલી છે. અહીં તો આપણને જવાબ ક્લિયર થઈ ગયો છે. તો હવે બીજા MCQ માટે આપણે જોઈએ તો કુંતલનો જે ગર્ત છે ને એ 3.4 નેનોમીટર છે. ધારો કે આ આખું એક કુંતલનો વળાંક છે. બરાબર. તો અહીંથી અહીં સુધીનું એક સંપૂર્ણ કુંતલ કેટલું છે? 3.4 નેનોમીટર છે. બરાબર. અને આ જે વળાંક હોય એની અંદર બેઝ પેર કેટલા હોય? અત્યારે આપણે જોયું કે 10 બેઝ પેર હોય. 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 બેઝ પેર હોય. એનો મતલબ કે 2 બેઝ પેર વચ્ચેનું જો અંતર આપણે ગણવા જઈએ તો કેટલું થાય? 0.34 નેનોમીટર થશે. બરાબર છે. તો એક આ બાબત આપણે યાદ રાખવાની છે. અને પરિણામ સ્વરૂપે એક કુંતલની અંદર 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર થાય. પછીનો ક્વેશ્ચન લઈએ તો આ વસ્તુ અહીંયા તમારે ક્લિયર થઈ ગઈ હશે. આપેલમાંથી કયું અરસી અને ચેઝ પ્રયોગ માટે સાચું નથી? તો એની અંદર આપણે જાણીએ છીએ પહેલું સંક્રમણ અથવા તો ચેપ, પછીનો જે તબક્કો છે બ્લેન્ડિંગનો છે અને ત્રીજો જે તબક્કો છે સેન્ટ્રીફ્યુગેશન માટેનો છે. માટે PCR જે છે એ ત્યાં નહીં આવે. બરાબર. અરસી અને ચેઝના પ્રયોગમાં જેને આપણે બેક્ટેરિયો ફેઝ પર કામ કરેલું છે. ઓકે. પછીનો ક્વેશ્ચન લઈએ. ઇકોલાઈ ફેઝની અંદર એને DNA જનીન દ્રવ્ય છે એવું એને સાબિત કર્યું હતું. બરાબર છે. ઓકે. પછીનો ક્વેશ્ચન. પ્રશ્ન છે, પિરિમિડિન નાઇટ્રોજન બેઝ યુરેસિલ સાથે શું જોડાવાથી યુરિડિન બને? હવે તમે જુઓ કે જ્યારે આ યુરિડિન શું છે પહેલાં તો એ ખ્યાલ હોવો જોઈએ. યુરિડિન જે છે ન્યુક્લિયોસાઇડ છે. ન્યુક્લિયોસાઇડ છે. બરાબર. હવે ન્યુક્લિયોસાઇડ એટલે શું? તો ન્યુક્લિયોસાઇડનો મતલબ થાય છે પેન્ટોઝ શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ. બરાબર. પેન્ટોઝ શર્કરા સાથે જ્યારે નાઇટ્રોજન બેઝ જોડાય ત્યારે આપણે ન્યુક્લિયોસાઇડ કહેવાય. એટલે જો નાઇટ્રોજન બેઝની જગ્યાએ જો યુરેસિલ હોય તો એ શું બની જશે? યુરિડીન બની જાય. તો આનો જવાબ આપણને શું મળશે? પેન્ટોઝ શર્કરા. ઓકે. તો આ વસ્તુ ક્લિયર થઈ જાય છે. પણ હવે આપણે આના બીજા નામો પણ આપણે જે ન્યુક્લિયોસાઇડ છે ને યાદ રાખવાના છે. જો અહીંયા પેન્ટોઝ શર્કરા સાથે જો એડેનિન જોડાય તો એડિનોસાઇન બને, જે પણ શું છે? ન્યુક્લિયોસાઇડ જ છે. જો એની જગ્યાએ ગ્વાનિન જોડાય તો શું બનશે? ગ્વાનોસિન અથવા ગ્વાનોસાઇન. બરાબર. ગ્વાનોસિન બને અથવા ગ્વાનોસાઇન. જો આ નાઇટ્રોજન બેઝની જગ્યાએ થાઇમિન જોડાય તો અહીંયા પ્રત્યય એવો આવે થાઇમિડીન બની જાય. થાઇમિડીન બની જાય. અને જો આ નાઇટ્રોજન બેઝની જગ્યાએ સાઇટોસિન જોડાઈ જાય તો આ જે ન્યુક્લિયોસાઇડ છે એનું નામ સાઇટિડીન થઈ જશે. સાઇટિડીન. તો આ 5 ન્યુક્લિયોસાઇડ છે એના આપણે નામ યાદ રાખવાના છે. એટલે આપણને આ વસ્તુ ક્લિયર થઈ જશે. ઓકે. તો આ ન્યુક્લિયોસાઇડ ઘણી વખત MCQમાં ન્યુક્લિયોસાઇડ વિશે પૂછાતું હોય છે. તો આ બધા ન્યુક્લિયોસાઇડના નામ છે. બરાબર. પછીનો ક્વેશ્ચન લઈશું આપણે. કોષીય ફેક્ટરી કોણ છે? તો રિબોઝોમ્સ જે છે પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી તરીકે પણ ઓળખાય છે. પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી તરીકે પણ ઓળખાય. આપણે ભાષાંતરની અંદર જોઈ ગયા કે કઈ રીતે રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. માટે રિબોઝોમ્સને કોષીય ફેક્ટરી એટલે કે પ્રોટીન સંશ્લેષણની ફેક્ટરી તરીકે પણ ઓળખાય છે. બરાબર. પછીનો ક્વેશ્ચન જોઈશું. DNA ખાલી જગ્યા ધરાવે છે. તો આપણે જાણીએ છીએ DNA જે છે ફોસ્ફરસ ધરાવે છે. DNA જે છે ન્યુક્લિયોટાઇડથી બને છે. એટલે કે પેન્ટોઝ શર્કરા, આ પેન્ટોઝ શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ અહીંયા જોડાય એટલે શું બનશે? ન્યુક્લિયોસાઇડ કહેવાય એને. એને કહેવાય ન્યુક્લિયોસાઇડ.
અને પછી 5મા કાર્બન સાથે જ્યારે ફોસ્ફેટ જોડાય તો એને કહેવાય ન્યુક્લિયોટાઇડ કહેવાય, બરાબર છે. તો આ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય એટલે આપણે એને શું કહીશું? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. અને એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા સામાન્ય રીતે આરએનએ માટે હોય અને 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા ડીએનએ માટે હોય. એટલે અહીંયા ફોસ્ફરસ જે છે ડીએનએમાં જોવા મળે છે. પછીનો ક્વેશ્ચન લઈશું. નીચેનામાંથી આરએનએ માટે ખોટું શું છે? તો પહેલું છે આરએનએ પ્રોટીન સંશ્લેષણ માટે ઉપયોગી છે. તો એ તો આપણે જાણીએ છીએ કે આરએનએ જે છે કઈ રીતે એમઆરએનએમાંથી પ્રોટીન બને છે, માટે આ વિધાન સાચું છે, બરાબર. બીજું, આરએનએમાંથી ડીએનએ બનવાની ક્રિયા સામાન્ય છે. તો આ ખોટું વિધાન છે. આ અસામાન્ય પ્રક્રિયા છે જે કેટલાક બહુ ઓછા કિસ્સાઓમાં બનતી હોય છે, પણ ડીએનએમાંથી આરએનએ બનવાની ક્રિયા એ સામાન્ય છે એમ કહી શકાય. આરએનએ માનવમાં જ જનીનદ્રવ્ય તરીકે ઉપયોગી છે. આ પણ ખોટું છે. માનવની અંદર જ જનીનદ્રવ્ય તરીકે ઉપયોગી છે એવું સ્પષ્ટ લખ્યું છે, માટે આ ખોટું વિધાન થશે. માનવની અંદર ડીએનએ જનીનદ્રવ્ય તરીકે મહત્ત્વનું છે. આરએનએ પણ ખરા જ, પણ એ સંદેશાવાહક તરીકેનું કામ કરે છે એમ કહી શકાય. તો બીજું અને ત્રીજું વિધાન જે છે ખોટા છે. આરએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા હોય છે. આગળના પ્રશ્નમાં જ આપણે ચર્ચા કરી કે પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા જે છે એ આરએનએ તરીકે ઓળખાય. માટે 1 અને 4 આપણા સાચા વિધાનો છે અને 2 અને 3 ખોટા વિધાન છે. આપણને એ પૂછ્યું છે ખોટું શું છે, તો 2 અને 3 એ જવાબ આવશે, સી આવશે જવાબ. ઓકે, તો પ્રશ્ન ખાસ વાંચો. ખોટું શું પૂછ્યું છે તો સી જવાબ આવશે. જો સાચું પૂછ્યું હોત તો બી જવાબ આવત. પછીનો પ્રશ્ન છે નીચેની આકૃતિમાં એક્સ અને વાયને ઓળખવાના છે. તો એક્સ જે છે એ સીધું વસ્તુ છે ડીએનએ છે અને વાય જે છે હિસ્ટોન H1 પ્રોટીન છે, બરાબર. આ હિસ્ટોન ઓક્ટામર છે. તો અહીંયા પણ આપણને સીધો જવાબ અહીંયા મળી જાય છે. એક્સ એ ડીએનએ છે અને વાય H1 હિસ્ટોન છે. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈશું. તો આજના આપણા પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આવજો મિત્રો.